जय सियाराम, जय गौ माता, जय आशापुरी सिकोतर में। जो मित्रों अत्यारे आपणे जे अहींया कने सवासो जे आपणे लगाड्या छे ने माळा, जो आ पोतपोतानुं मकान नक्की करे छे। हवे माळा बधाना बांधवाना चालू थई गया छे। जुओ कलवराट चालू छे। सवार सवारमां जे गौशाळामां जे आनंद आवे छे ने, आम जुओ तमे एक 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 पोताना उपर कब्जो जमाई रह्या छे मकान बनाववा माटे एम। एटले आपणी गौशाळानी अंदर अने भविष्य आवो तो अहींया जोवा आवजो। अने बीजा नंबरनी अंदर श्री आशापुरी सिकोतर धाम प्रेरित श्री कृष्ण गौसेवा आश्रम आप निहाળી રહ્યા છો। હવે અહીંયા કને આ બાજુની દિવાલ છે ને, અહીંયા અમુક હજુ આ બધા નવા મહેમાનો ખરા ને ચકલાની બધા, એટલે થોડાક બીયા અમુક ટાણે અવાડામાં પાણી પીવા જતા નહીં હોય, એટલે એના માટે અમે એક સુવિધા અલગ પાછી કરી છે કે આ બાજુની દિવાલ છે અમારે ખાલી હતી, તો સવારમાં કલવલાટ કરતા હોય વધારે વધારે, એટલે દિવાલ ઉપર મસ્તી ના કરે, તો એમના માટે છે ને મિત્રો જુઓ તમે અહીંથી નિહાળી શકો છો। આખી દિવાલ ઉપર આમ અત્યારે ચોખા વેર્યા છે અને આ કુંડિયા બધા પાણીના ભરીને મૂકી દીધા છે, એટલે અહીંયા આવે બધા પંખીડા, એટલે સાંજે ને સવારે તો એ બધા કુંડિયામાંથી પાણી પીવે। અને આખી દિવાલ માથે આપણે અત્યારે ચબૂતરાની કોઈ વ્યવસ્થા નથી, એટલા માટે આ જુઓ તમે કલવલાટ કેટલો મસ્ત કરી રહ્યા છે। એટલે તમને ખરેખર આને જ આશ્રમ કહેવાય બાપુ। અહીંયા બધા પશુ પક્ષી અહીંયા બધા એ જુઓ તમે કેટલા આનંદ કરી રહ્યા છે। એક એક પોતાના માળા એમને બનાવવા ના પડે, બહુ તકલીફ ન પડે, અને ગૌ માતાઓ પણ આનંદ કરી રહી છે। હવે બધાને પાણી પાઈશ, પાણી પીવાનો ટાઈમ થઈ ગયો, ઘાસ અત્યારે ચારો ખવડાવી દીધો છે। અહીંયા કને ફેન્સિંગ તાર ગાયોને છૂટી રાખવા માટે થઈ અને આ કાલે હાલ આવ્યો છું, એટલે હવે કારીગર આવશે એટલે ગાયો અંદર છૂટી ફરી શકે એવી રીતે વ્યવસ્થા આજે સાંજ સુધી થઈ જશે। એટલે આ સારું લાગ્યું હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો, અને કોમેન્ટમાં જય ગૌ માતા લખજો, જય સિયારામ લખજો।